चलो बाळको આપણે ચેપ્ટર નંબર 3 ની શરૂઆત કરીએ નૂતન વિશ્વ તરફ પ્રયાણ। બાળકો આ ચેપ્ટર માં તમારે ભણવાનું શું છે તો એક પહેલો સવાલ બાળકો આજે જે બળપડ છે કે દ્વિતીય વિશ્વયુદ્ધના સર્જનાત્મક પરિબળો। દ્વિતીય વિશ્વયુદ્ધ થયું 1938 થી 1945 સુધી તો એની પાછળ બાળકો આ થવા પાછળના કયા પરિબળો કઈ બાબતો હતી ખ્યાલ એક સવાલ ભણવાનો છે એટલે સર્જનાત્મક પરિબળો કે દ્વિતીય વિશ્વયુદ્ધના સર્જનમાં નિર્માણમાં કયા પરિબળો હતા। બીજો એક સવાલ આવો છે દ્વિતીય વિશ્વયુદ્ધના મુખ્ય પરિબળો ખ્યાલ પછી બાળકો દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામોની ચર્ચા કરવાની છે અને ત્યાર પછી બાળકો 1945 માં સ્થપાયેલું સંયુક્ત રાષ્ટ્ર અને સંયુક્ત રાષ્ટ્રના જે અંગો છે એમાં હુ છે યુનિસેફ છે યુનેસ્કો છે વર્લ્ડ બેંક છે આના WTO છે બાળકો એના વિશે આપણે માહિતી મેળવવાની છે આ ચેપ્ટરમાં। તો આપણે સવાલની શરૂઆત કરીએ તો સવાલ છે બાળકો દ્વિતીય વિશ્વયુદ્ધના સર્જનાત્મક પરિબળો કે દ્વિતીય વિશ્વયુદ્ધ થયું બાળકો 1938 થી 1945 સુધી બાળકો ખ્યાલ તો એ માટે કયા પરિબળો બાબતો હતી જે દ્વિતીય વિશ્વયુદ્ધના સર્જનમાં આ પરિબળોએ ભાગ લીધો। પહેલું છે બાળકો ઇટાલીમાં ફાસીવાદ। બાળકો ઇટાલીમાં ફાસીવાદ બાળકો એક પક્ષ છે ખ્યાલ જો બાળકો ખ્યાલ આવી જશે તમને પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલી વિજેતા પક્ષમાં વિજેતા રાષ્ટ્રોના પક્ષે હતું। હા બાળકો પ્રથમ વિશ્વયુદ્ધ જોયું બાળકો 1914 થી 1918 સુધીના સમયગાળા દરમિયાન ચાલેલું અને એ યુદ્ધમાં જે ઇટાલી હતું બાળકો એ વિજેતા પક્ષે અમેરિકા ઇંગ્લેન્ડ ફ્રાન્સના પક્ષમાં રહીને બાળકો ઇટાલી વિજેતા પક્ષે રહીને બાળકો લડ્યું હતું અને તેમના જ પક્ષે રહી યુદ્ધ લડ્યું। તેમાં ઇટાલીને બાળકો પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલીને 12 અબજ ડોલરનો જંગી ખર્ચ અને 6 લાખ સૈનિકોને જાનહાનિ થઈ। હા બાળકો પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલીને પણ પુષ્કળ નુકસાન થયું હતું। બાળકો યુદ્ધના અંતે તે વિજય બનેલો બાળકો વિજેતા પક્ષમાં હતું વિજય થયો હતો પણ સાથે સાથે બાળકો એને 12 અબજ ડોલર અને 6 લાખ સૈનિકોની જાનહાનિ થઈ હતી। બાળકો 6 લાખ સૈનિકોના મૃત્યુ પામેલા શહીદ થયા હતા છતાં વિજેતા મિત્ર રાષ્ટ્રોએ મનગમતા પ્રદેશો લઈ લીધા અને ઇટાલીની ઉપેક્ષા થઈ। ખ્યાલ આવ્યો બાળકો અહીંથી આ બાબતથી ઇટાલી નારાજ થઈ ગયું હતું। કઈ બાબતથી બાળકો કે પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડ અમેરિકા ફ્રાન્સ પછી બાળકો ઇટાલી આ બાળકો મિત્ર રાષ્ટ્રમાં હતા પણ બાળકો પ્રશ્ન શું આવ્યો કે જો વિજેતા થઈ ગયા પછી ફ્રાન્સે ઇંગ્લેન્ડે પોતપોતાના બાળકો પ્રદેશો એને લઈ લીધા ખરેખર બાળકો ઇટાલીને પણ થોડા પ્રદેશો મળવા જોઈતા હતા એવી ઇટાલીની પ્રજા એવા ઇટાલીના બાળકો લોકો માનતા હતા પણ થયું શું ખબર એક બાજુ ઇટાલીને બાળકો 12 અબજ ડોલરનો ખર્ચ થયો 6 લાખ સૈનિકોને જાનહાનિ થઈ છતાં મિત્ર રાષ્ટ્રોએ બાળકો એને મનગમતા પ્રદેશો મિત્ર રાષ્ટ્રોએ લઈ લીધા ને ઇટાલીની સૌથી બાળકો ઉપેક્ષા થઈ ઇટાલીને બાળકો કોઈ વસ્તુ મળી નહીં। તેથી ઇટાલી રોષે ભરાયું એટલા માટે બાળકો ઇટાલી ગુસ્સે થઈ ગયું કે અમે પણ તમારી સાથે સાથ રહીને તમારી સાથે બાળકો રહીને યુદ્ધ કરેલું છે અને યુદ્ધમાં આપણે વિજય થયા છે જેમ તમને થોડા પ્રદેશો મળ્યા છે એમ અમને પણ થોડા પ્રદેશો મળવા જોઈએ પણ બાળકો ઇટાલીની ઉપેક્ષા થઈ અને ઇટાલીને એક પણ પ્રદેશ મળ્યો નહીં જેથી ન્યા બાળકો ઇટાલી રોષે ભરાયું। ઇટાલીનો રાષ્ટ્રીય સન્માન ભંગ થયો તે માટે ઇટાલીની સરકાર જ જવાબદાર છે તેમ માની ઇટાલીની જનતા રાષ્ટ્રીય અપમાનનો બદલો લેવા માંગતી હતી। પછી બાળકો સ્થિતિ શું છે બાળકો સ્થિતિ બગડી કઈ રીતના કારણ કે બાળકો ઇટાલીને અવગણના થઈ ઉપેક્ષા થઈ ઇટાલીને કોઈ પણ બાળકો પ્રદેશો ન મળ્યા સાથે સાથે બાળકો ઇટાલીને ભયંકર બાળકો તબાહી થયેલી।
તો કાંઈક તો બાળકો ઇટાલીને પ્રાપ્ત થયું હતું, પણ બાળકો ઇટાલીને કાંઈ ન મળ્યું અને એના માટે બાળકો ઇટાલીની જનતાએ છે ને એ કોને જવાબદાર ગણી બાળકો? ઇટાલીની સરકારને જ જવાબદાર છે એમ બાળકો ઇટાલીની બાળકો જનતાએ માની લીધું અને એટલા માટે બાળકો રાષ્ટ્રીય આજે ઇટાલીને કોઈ પ્રદેશ ન મળ્યા, કોઈ લાભ ન મળ્યા, કોઈ બાળકો નાણાકીય સહાય ન મળી, એટલા માટે ઇટાલીની જનતા રાષ્ટ્રીય અપમાનનો બદલો લેવા માંગતી હતી. આવા કપરા સંજોગોમાંથી ઉગારવા માટે બેનિટો મુસોલિની પણ બાળકો બેનિટો મુસોલિનીએ ઇટાલીમાં એક નવા પક્ષની સ્થાપના કરી જેનું નામ છે બાળકો ફાસિસ્ટ પક્ષ. કયો બાળકો? ફાસિસ્ટ પક્ષ. તો બાળકો ફાસિસ્ટ પક્ષના સ્થાપક કોણ છે? બેનિટો મુસોલિની. એ કયા દેશ સાથે સંકળાયેલું છે? ઇટાલી. તો ઇટાલીમાં બાળકો કારણ કે જો બાળકો સ્થિતિ એવી થઈ ગઈ હતી કે ઇટાલી બાળકો ભયંકર નુકસાની થઈ હતી, તબાહી થઈ હતી, એને કંઈક લાભ મળવો જોઈએ તો પણ બાળકો ઇટાલીને પ્રથમ વિશ્વયુદ્ધના અંતે કોઈ લાભ ન મળ્યો, એટલા માટે બાળકો લોકો રોષે ભરાયા. લોકોએ બાળકો આપણને કામ લાભ ન મળ્યો એના માટે ઇટાલીની સરકાર જવાબદાર છે એમ માની લીધું ને એટલા માટે બાળકો પબ્લિકને આ જે દ્વિધા હતી, પબ્લિક બાળકો જનતા જે અણગમ બાળકો ભોગવતી હતી એનામાંથીને ઉગારવા માટે ખ્યાલ જે બાળકો જનતા નિરાશા ભોગવતી હતી બાળકો એમાંથીને ઉગારવા માટે એક બેનિટો મુસોલિની ઇટાલીમાં એક નવા પક્ષની સ્થાપના કરીને પક્ષનું નામ હતું ફાસિસ્ટ પક્ષ, જેનું પ્રતીક હતું બાળકો લાકડાની ભારી અને કુહાડી. ખ્યાલ આવ્યો બાળકો? આ વિકલ્પમાં પૂછાય છે લાકડાની ભારી અને કુહાડી એ કયા પક્ષનું બાળકો પ્રતીક છે? તો ફાસિસ્ટ પક્ષ. એનો મુદ્રાલેખ હતો એક પક્ષ એક નેતા અને બાળકો એનો ગણવેશ કેવા રંગનો હતો? કાળા રંગના. કેવા બાળકો? કાળા રંગના. મુસોલિનીએ સત્તા પર આવ્યા પછી જોજો બાળકો હવે મુસોલિનીએ બાળકો સત્તા પર આવ્યા પછી કારણ કે ફાસિસ્ટ પક્ષની રચના થઈને બાળકો જે પહેલા જે પક્ષ હતા બાળકો એ પહેલા પક્ષી બાળકો સરકારને જવાબદાર ગણીને બાળકો લોકો એ પક્ષમાં એમની બાળકો કોઈ અપેક્ષા નથી કે એ પક્ષ દેશ માટે કંઈ ઉદ્ધાર કરશે ને એટલા માટે બાળકો તેમણે ફાસિસ્ટ પક્ષને વિજેતા બનાવ્યો, જેથી ફાસિસ્ટ પક્ષ બાળકો એટલે મુસોલિની ફાસિસ્ટ પક્ષ વિજેતા બન્યો. મુસોલિની સત્તા પર આવ્યા પછી ભૂમધ્ય સમુદ્રના રોહડ્સ અને ડોડિનિકાસ શું બાળકો? ડોડિકાનીસ શું બાળકો? ડોડિકાનીસ ટાપુઓ તુર્કી પાસેથી પડાવી લીધા. કારણ કે બાળકો પહેલા વિશ્વયુદ્ધમાં નામ પ્રાપ્ત થયું એટલા માટે બાળકો નવા પક્ષ રચ્યો તો ફાસિસ્ટ પક્ષ અને ફાસિસ્ટ પક્ષમાં બાળકો મુસોલિનીનો વિજય થયો અને બાળકો મુસોલિની પછી બાળકો દેશ માટે એમણે ભૂમધ્ય સમુદ્રમાં આવેલા એક રોડ્સ અને ડોડિકાનીસ ખ્યાલ ટાપુઓ તુર્કી પાસેથી પડાવી લીધા. ખ્યાલ હવે જો બાળકો ટૂંકમાં હવે યુદ્ધની બાળકો શું થાય છે? શરૂઆત. ખ્યાલ આવ્યો? કારણ કે બાળકો રોડ્સ ટાપુ અને ડોડિકાનીસ ટાપુ તુર્કી પાસેથી પડાવી લીધા. કોણે? ઇટાલીએ. 1924 માં અલ્બેનિયા, એબિસિનિયા અને ફ્યુગ બંદર જીતી લીધા. કોણે? ઇટાલીએ એટલે કે મુસોલિનીએ. ખ્યાલ આવ્યો? કારણ કે બાળકો એ ઉગ્ર રાષ્ટ્રવાદમાં માનતો હતો ને એટલા માટે બાળકો એને પહેલા તો રોડ્સ અને ડોડિકાનીસ ટાપુઓ તુર્કી પાસેથી પડાવી લીધા. ત્યાર પછી બાળકો 1924 માં એને અલ્બેનિયા, એબિસિનિયા અને ફ્યુગ બંદર જીતી લીધા. આટલી સફળતા મેળવ્યા બાદ મુસોલિનીએ બાળકો રાષ્ટ્રસંઘમાંથી છેડો કાપી નાખ્યો કે ફાડી નાખ્યો. સર રાષ્ટ્રસંઘ એટલે શું? તો બાળકો તમને ખબર હોવી જોઈએ કે 1918 માં જ્યારે બાળકો પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો ને પછી વિશ્વમાં બીજું વિશ્વયુદ્ધ થવું ન જોઈએ એના માટે 1919 માં રાષ્ટ્રસંઘની સ્થાપના થયેલી જેમાં મોટા ભાગના દેશો એમાં જોડાયેલા હતા અને વિશ્વમાં શાંતિ અને સલામતી માટે બાળકો બધા સહમતિ દર્શાવી હતી. પણ બાળકો આ સફળતા મેળવ્યા બાદ કઈ સફળતા બાળકો? તો એને રોડ્સ અને ડોડિકાનીસ ટાપુ તુર્કી પાસેથી પડાવી લીધા, અલ્બેનિયા, એબિસિનિયા અને ફ્યુગ બંદર જીતી લીધા અને આ સફળતા મળતા બાળકો મુસોલિનીએ છે ને રાષ્ટ્રસંઘમાંથી છેડો ફાડી બાળકો રાષ્ટ્રસંઘમાંથી છેડો ફાડી નાખ્યો એટલે કે રાષ્ટ્રસંઘમાંથી અમે મુક્ત થઈએ છીએ એવો બાળકો એમણે એલાન કર્યો અને રોમ, બર્લિન ને ટોક્યો ધરીમાં જોડાયો. કયા બાળકો? રોમ,
બર્લિન અને ટોક્યો બાળકો ઇટાલીની રાજધાની રોમ છે. ઇટાલીની રાજધાની કઈ છે? રોમ. બાળકો બર્લિન કોની રાજધાની છે? જર્મનીની. જર્મનીની રાજધાની કઈ છે બાળકો? બર્લિન. અને ટોક્યો એ તમને ખબર જ હોવી જોઈએ બાળકો, જાપાન. ટોક્યો કોની રાજધાની છે? જાપાન. તો બાળકો એક નવ્ય ધરી રાષ્ટ્ર કે ધરીમાં જોડાયા અને એક બાળકો સંગઠન બન્યો રોમ, બર્લિન ને ટોક્યો. ત્યાર પછી બાળકો આગળ જઈએ તો આ એક પરિબળ તો જવાબદાર હતું જ. બીજું એક પરિબળ બાળકો આવે છે જર્મનીમાં નાઝીવાદ અને બાળકો ઇટાલીમાં ફાસીવાદ. હવે બાળકો જર્મનીમાં પ્રથમ વિશ્વયુદ્ધમાં બાળકો જર્મનીનો કારણો શું થયો તો? પરાજય. જર્મનીની હાર થઈ હતી. આર્થિક રીતે બાળકો તે કંગાળ થઈ ગયું તો પડી ભાંગ્યો હતો. વસેસની સંધિ પર જર્મનીને સહી કરવાની ફરજ પાડી. બાળકો ચેપ્ટર નંબર 2 માં તમે આ ભણી ગયા હતા. વસેસની સંધિ પર બાળકો શીશ મહેલમાં ખ્યાલ બંદૂકની અણી પર બાળકો જર્મનીને સહી કરવી પડી હતી અને જર્મનીને બાળકો મોટા પાયા પર યુદ્ધ દંડ પણ ભોગવવો પડ્યો હતો અને એટલા માટે બાળકો વસેસની સંધિ પર જર્મનીને સહી કરવાની શું બાળકો ફરજ પાડી. આ અન્યાયી સંધિથી જર્મની અત્યંત શું હતી બાળકો? ક્રોધિત હતી, ગુસ્સામાં હતી. કારણ કે બાળકો જર્મનીનો બાળકો ઓલરેડી બાળકો પરાજય થયો હતો. આ ઉપરાંત એના પર ભયંકર દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. એટલું જ પૂરતું નહોતું, વસેસની સંધિ અનુસાર બાળકો જર્મનીના કેટલાક પ્રદેશો પણ પડાવી લેવામાં આવ્યા હતા. આ બાબતથી બાળકો જર્મની અત્યંત ક્રોધિત હતી. 1919 માં રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ, ખ્યાલ આવ્યો બાળકો? 1919 માં રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં જોડાયા. પણ કોણ? તો બાળકો એ જોડાયા એડોલ્ફ હિટલર. કોણ બાળકો? એડોલ્ફ હિટલર. બાળકો બીજા વિશ્વયુદ્ધનું જો ભયંકર પરિબળ જવાબદાર હોય ને તો એડોલ્ફ હિટલર. બાળકો એટલે એક બાજુ બાળકો જર્મનીની આ સ્થિતિ હતી, જર્મની પાસેથી યુદ્ધ દંડ, જર્મનીના કેટલાક પ્રદેશો બાળકો પડાવી લીધેલા હતા અને બીજી બાજુ બાળકો દેશમાં એટલે કે જર્મનીમાં 1919 માં રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં જોડાયા. પણ એ કોણ જોડાયા? એડોલ્ફ હિટલર. બાળકોને નાઝી પક્ષ કહેવાય છે. ખ્યાલ આવ્યો? જે બાળકો આજે રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ છે એને શું કહેવાય છે? નાઝી પક્ષ. કાલુટીનો તમને સવાલ પૂછાય, નાઝી પક્ષ એ બીજા એનો મૂળ કયો પક્ષ છે? તો રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ, જે નાઝી પક્ષ તરીકે જાણીતા છે. અને 1919 માં બાળકો આ પક્ષમાં એડોલ્ફ હિટલર જોડાયા. આ સમયે જર્મનીના રાષ્ટ્રપતિ હિન્ડેનબર્ગનો શું થયું બાળકો? અવસાન. જો બાળકો આ જર્મનીના ફેવરિંગમાં થઈ ગયું બાળકો. એ સમય દરમિયાન બાળકો સ્થિતિ શું થઈ? તો જર્મનીના જે રાષ્ટ્રપતિ હતા હિન્ડેનબર્ગનો બાળકો શું થયું? અવસાન. અને પછી હિટલરે રાષ્ટ્રપતિ પદ ધારણ કરી જર્મનીમાં સરમુખત્યાર સ્થાયીની સ્થાપના કરી અથવા સરમુખત્યાર સ્થાયી સ્થાપી. એટલે રાજાના હુકમ પ્રમાણે બાળકો ને આ પ્રજાએ કાર્યો કરવાના છે. અને બાળકો ત્યાર પછી સાથે સાથે બાળકો હિટલર હતો એ હિટલરે સ્વભાવે ઉગ્ર અને કેવા હતા બાળકો? આક્રમક નીતિ અપનાવતા હતા. હિટલર એ ઉગ્ર અને આક્રમક નીતિ અપનાવી જર્મન પ્રજાએ હિટલરને ફ્યુહરર માનતી હતી. બાળકો જર્મન પ્રજા હિટલરને શું માનતી હતી? ફ્યુહરર. એટલે બાળકો ફ્યુહરરનો મીનિંગ થાય છે બાળકો તારણહાર. શું થાય છે? તારણહાર. અહીંયા લખો છું. ફ્યુહરરનો મીનિંગ થાય છે તારણહાર. ખ્યાલ આવ્યો? એટલે બાળકો તારણહાર એટલે બાળકો મુશ્કેલીઓમાંથી ઉગારનાર, સમસ્યાઓમાંથી આપણને દૂર કરનાર, એના માટે શબ્દ વાપરવામાં આવે છે તારણહાર. અને બાળકો જ્યારે હિટલર બાળકો રાષ્ટ્રપતિ બન્યો ત્યારે બાળકો જર્મનીની પ્રજા જ એને ફ્યુહરર માનતી હતી. એટલે કે બાળકો જર્મનીની પ્રજા એને તારણહાર માનતી હતી. હિટલર જ આપણને આ બધી સમસ્યાઓ અને આ બધી મુશ્કેલીઓમાંથી કાઢશે એવી જર્મનીની પ્રજા ઈચ્છતી હતી.
નાઝીવાદના સૈનિકો ભૂરા રંગના બાળકો લશ્કરી પોશાક પહેરતા અને ખભા પર લાલ રંગની પટ્ટી ચોંટાડતા હતા. સાથે સાથે બાળકો સ્વસ્તિક જેવું કે પ્રતીક પણ લગાવતા હતા. ત્યાર પછી બાળકો હોલોકાસ્ટ એ શું છે? બાળકો હોલોકાસ્ટ એ શું છે? તો બાળકો એ સમય દરમિયાન જર્મનીમાં જાતિના નામે શુદ્ધિકરણ કરવા માટે, શું બાળકો? જાતિના નામે શુદ્ધિકરણ કરવા માટે યહૂદીઓ, જીપ્સીઓ અને માનસિક રીતે વિક્ષિપ્ત અસ્થિર વ્યક્તિઓનો નાશ કરવાનો બાળકો નાશ કરવામાં આવ્યો. યહૂદીઓ છે, જીપ્સીઓ છે અને માનસિક રીતે જે અસ્થિર લોકો હોય એને નાશ કરવાનું બાળકો સ્વીકારવામાં આવ્યું. અને એટલા માટે બાળકો આ જે બનાવ છે, આ બનાવ બીજા વિશ્વયુદ્ધના અંત સુધી થતો રહ્યો જર્મનીમાં, જેને શું કહેવાય છે? હોલોકાસ્ટ. ખ્યાલ આવ્યો? જેને શું કહેવાય છે? હોલોકાસ્ટ. ત્યાર પછી બાળકો ત્રીજો મુદ્દો જવાબદાર છે જાપાનમાં લશ્કરવાદ. ખ્યાલ આવ્યો? બાળકો જાપાનને પણ બાળકો પ્રથમ વિશ્વયુદ્ધના અંતે અન્યાય થયેલો. સમજી ગયા? પ્રથમ વિશ્વયુદ્ધમાં 1919 ની વર્સેલ્સ સંધિમાં જાપાનને પોતાની ધારણા મુજબના ચીનના પ્રદેશોનો લાભ મળ્યો નહીં. ખ્યાલ આવ્યો? બાળકો આવ્યો ફરી પાછો વર્સેલ્સની સંધિ વાળો મુદ્દો. ખ્યાલ આવ્યો? કારણ કે વર્સેલ્સની સંધિમાં બાળકો ફ્રાન્સ, ઇંગ્લેન્ડને વધારે લાભ પ્રાપ્ત થયા. ખ્યાલ આવ્યો? એની તુલનામાં બાળકો નહીં લાભ ઇટાલીને મળ્યો, નહીં લાભ જર્મનીને મળ્યો, સોરી આપણે જાપાનને મળ્યો. અને એટલા માટે બાળકો આ બંને દેશો નારાજ થઈ ગયેલા, રોષે ભરાયેલા. ખ્યાલ આવ્યો? કારણ કે વર્સેલ્સની સંધિમાં બાળકો ફ્રાન્સ, ઇંગ્લેન્ડને વધારે લાભ મળ્યો, આને પણ જાપાનને પણ લાભ મળવો જોઈતો હતો, પણ જાપાનને પોતાની ધારણા મુજબ ચીનના પ્રદેશોનો લાભ મળ્યો નહીં. એટલે બાળકો જાપાન પણ શું રોષે ભરાયું. જર્મનીના ઘણા સંસ્થાનો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે વહેંચી લીધા. આનાથી જાપાનને ઘણો અસંતોષ થયો. શા માટે? કારણ કે બાળકો જર્મનીના જે ઘણા સંસ્થાનો, કારણ કે જર્મની તો પરાજિત થયો હતો અને એટલા માટે એના ઘણા બધા બાળકો બંદરો હતા, ટાપુઓ હતા, સંસ્થાનો હતા, એ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે વેચ્યા. તો થોડાક બાળકો જાપાનના ભાગે પણ આવવા જોઈતા હતા, પરંતુ જાપાનના ભાગે બાળકો એકેય સંસ્થાનો ન આવ્યા. એટલા માટે બાળકો જાપાનને એ બાબતે ઘણો શું હતો? અસંતોષ હતો. કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધમાં તો બાળકો એમનું પણ યોગદાન હતું, ઇટાલીનું પણ યોગદાન હતું, લાભ તો એને પણ મળવો જોઈતો હતો, જે મળ્યો નહીં. અને એટલા માટે બાળકો એમનામાં અસંતોષ થયો, કારણ કે એમની ઉપેક્ષા થયેલી. 1921-22 માં બાળકો બીજું એક પરિબળ જો પાછા 1921-22 માં વોશિંગ્ટનમાં પરિષદ ભરાઈ અને આ વોશિંગ્ટનની પરિષદમાં ઇંગ્લેન્ડ અને અમેરિકાના નૌકાદળના ફક્ત 35% નૌકાદળ રાખવાની દરખાસ્ત જાપાને સ્વીકારવી પડી. ના છૂટકે બાળકો કે અમેરિકા અને ઇંગ્લેન્ડનું જે ટોટલ નૌકાદળ હોય એનો 35% નૌકાદળ જ જાપાને રાખવું પડશે. આવું પણ નૌકાદળ રાખવાની દરખાસ્ત જાપાનને સ્વીકારવી પડી. તેને સખાલિન અને સાઇબિરિયાના ટાપુ ખાલી કરવા પડ્યા. જે એને બાળકો સત્તા બાળકો હતી એ સત્તા પણ બાળકોને ખાલી કરવી પડી. સખાલિન અને સાઇબિરિયાના કેટલાક ટાપુને ખાલી કરવા પડ્યા. તેથી જાપાનનો યુવા વર્ગ શું થયો બાળકો? નારાજ થયો. બાળકો સેમ સિચ્યુએશન છે ને ઇટાલીમાં થઈ હતી. કેમ? કારણ કે બાળકો ઇટાલીમાં પણ બાળકો લોકો શું ભરાઈ ગયા હતા? રોષે ભરાઈ ગયા હતા. એવી રીતના બાળકો પ્રથમ વિશ્વયુદ્ધના અંત પછી બાળકો નહીં ચીનના પ્રદેશોનો લાભ જાપાનને મળ્યો, નહીં સંસ્થાઓનો લાભ જાપાનને મળ્યો. એટલું જ નહીં, ફ્રાન્સ, અમેરિકા અને ઇંગ્લેન્ડે ઉપરાંત 35% બાળકો નૌકાદળ સ્વીકારવાની ફરજ પાડી. સાથે સાથે બાળકો સખાલિન અને સાઇબિરિયાના ટાપુઓ જાપાનને ખાલી કરવા પડ્યા. આનાથી બાળકો પરિસ્થિતિ શું થઈ? તો જે જાપાનનો યુવા વર્ગ હતો, જાપાનનો જે સમજદાર યુવા વર્ગ હતો બાળકો એ નારાજ થયો. અને આ સમય દરમિયાન બાળકો જાપાનમાં બાળકો શું થઈ? ચૂંટણી થઈ. ખ્યાલ આવ્યો? આ જ સમય બાળકો જાપાનમાં શું થઈ? ચૂંટણી થઈ અને એવો પક્ષ ચૂંટાઈને આવ્યો જે લશ્કરી ઢબના શાસનની તરફેણ કરનાર પક્ષને શું મળી બાળકો? બહુમતી. એવો પક્ષ બાળકો ચૂંટાઈને આવ્યો જે લશ્કરવાદમાં માનતો હતો, જે લશ્કરી ચૂંટણીમાં માનતો, બાળકો લશ્કરી બાળકો તાલીમમાં માનતો હતો.
એવા પક્ષની બાળકો શું મળી ગઈ બહુમતી એટલે એવો પક્ષ ચૂંટાઈને આવ્યો જે બદલાની ભાવનામાં માનતો હતો, લશ્કરવાદમાં માનતો હતો, પોતાને થયેલા અન્યાયનો બદલો લેવામાં માંગતો હતો. અને પછી એટલું જ નહીં, રાષ્ટ્રસંઘમાં કાયમી સભ્ય પદ પણ ન મળ્યું. જો જાપાનને બાળકો એવો શક્તિશાળી દેશ હતો બાળકો જેને બાળકો કાયમી સભ્ય પદમાં પણ એને સ્થાન ન મળ્યું, એની બે બાબતે પણ બાળકો એ રોષે ભરાયું. તેથી જાપાને બાળકો સામ્રાજ્યવાદી નીતિ અપનાવી. જાપાને શું બાળકો સામ્રાજ્યવાદી નીતિ અપનાવી અને પછી જાપાને બાળકો બીજા પ્રદેશો પર બાળકો એમને આક્રમણ કર્યું. 1932 માં બાળકો જાપાને મંચુરિયા કબજે કર્યું અને ત્યાં મંચુકો સરકારની શું કરી બાળકો સ્થાપના. ખ્યાલ આવ્યો? મંચુરિયા કબજે કર્યું અને ત્યાં 1932 માં મંચુકો સરકારની સ્થાપના કરી. આ ઉપરાંત કોરિયા, મંગોલિયા, શાન્ટુક અને ચીનના કેટલાક પ્રદેશો પણ એને કબજે કર્યા. ખ્યાલ આવ્યો? આ ઉપરાંત કયા બાળકો કોરિયા, મંગોલિયા, શાન્ટુક અને ચીનના કેટલાક પ્રદેશો પણ બાળકો એને બાળકો પડાવી લીધા. આ બાળકો સામ્રાજ્યવાદી નીતિ શું થઈ ગઈ બાળકો વધતી ગઈ અને બાળકો ધીમે ધીમે પછી એ વિશ્વયુદ્ધમાં પરિણમી. એ સમય દરમિયાન બાળકો જે જાપાનના બાળકો સમ્રાટ હતા, જાપાનના સમ્રાટ હતા બાળકો મેઇજી, એ 1936 માં ગાદીએ બાળકો સમ્રાટ મેઇજી પછી 1936 માં સમ્રાટ મેઇજી પછી બાળકો ગાદીએ આવનાર હતા શહેનશાહ હિરોહિટો. કોણ બાળકો? શહેનશાહ હિરોહિટો. એ પણ બાળકો સમ્રાટ મેઇજી જેવી જ લશ્કરી વિચારસરણી ધરાવતા હતા. જો શાંતિ અને બાળકો શાંતિ અને પ્રગતિમાં માનતા હોત તો બાળકો જાપાનની સામ્રાજ્યવાદી નીતિ અટકી ગઈ હોત, તો એ બાળકો વિશ્વયુદ્ધમાં પરિણામ ન થયું હોત. પણ બાળકો સમ્રાટ મેઇજી જે 1936 માં ગાદી પછી બાળકો બીજા એક રાજા આવ્યા, બીજા એક સમ્રાટ આવ્યા જેનું નામ હતું શહેનશાહ હિરોહિટો. એ પણ બાળકો પહેલાના જે બાળકો રાજા હતા એની જ વિચારસરણીમાં માનતા હતા, એટલે લશ્કરવાદમાં જ માનતા હતા. એટલા માટે બાળકો પછી શું થયું, એમણે નવા પ્રદેશો પર આક્રમણ કરતા થયા અને પછી બાળકો પ્રદેશો જીતતા થયા અને સામ્રાજ્યવાદ વધતો ગયો અને એક સમય એવો આવ્યો કે જે વિશ્વયુદ્ધમાં પરિવર્તિત થયું. ખ્યાલ આવ્યો? ટૂંકમાં બાળકો આજો જે રોમ, બર્લિન અને ટોક્યોની જે પરિષદ છે ને બાળકો એ જ છે ઇટાલી, જર્મની અને જાપાન. હજી બાળકો એક મુદ્દો છે વૈશ્વિક મહામંદી 1929 જે ચોથો મુદ્દો છે. ખ્યાલ આવ્યો? એને બાળકો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ત્યારે એનો અભ્યાસ કરીશું. ખ્યાલ આવ્યો? હોમવર્કમાં એક વખત તમારે લખવાનું રહેશે.